નમસ્કાર મિત્રો, ઓમ એકેડેમી સ્ટડી પોઈન્ટ ગુજરાતમાં સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે 16 જુલાઈ 2026ના કરંટ અફેર્સના 16 મહત્વ એમસીક્યુની ચર્ચા કરીશું। જે પ્રશ્નો જીપીએસસી, જીએસએસબી, સીસીઈ, જીએસઆરટીસી, એલઆરડી, પોલીસ, તલાટી, ગુજરાત ગવર્મેન્ટ એક્ઝામ માટે મહત્વપૂર્ણ રહેશે। તો મિત્રો, ચાલો આપણે 16 પ્રશ્નોની ચર્ચા કરીએ। પ્રશ્ન નંબર 1, હાલમાં વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જે મિત્રોને જવાબ આવડતો હોય તે જવાબ કોમેન્ટ અવશ્ય કરો। તો જવાબ આવશે ઓપ્શન એ 15 જુલાઈ। 15 જુલાઈના દિવસે એક બીજો પણ દિવસ ઉજવવામાં આવે છે, વિશ્વ પ્લાસ્ટિક સર્જરી દિવસ। પ્રશ્ન નંબર 2, હાલમાં લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેસ્ટ સદી ફટકારનાર વિશ્વની પ્રથમ મહિલા ખેલાડી કોણ બની છે? મિત્રો, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે। જેને જવાબ આવડતો હોય તે કોમેન્ટ અવશ્ય કરજો। આનો જવાબ આવશે ઓપ્શન બી, યાસ્તિકા ભાટિયા। અને કોની સામે આ સદી ફટકારી? તો ઇંગ્લેન્ડ સામે। અને કેટલા રન કર્યા હતા? 113 રન। અને સ્થળ કયું હતું? લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ, લંડન। પ્રશ્ન નંબર 3, ભારતનો સૌથી મોટો વૈશ્વિક કાપડ કાર્યક્રમ ભારત ટેક્સ 2026 હાલમાં ક્યાં શરૂ થયો છે? મિત્રો, આનો જવાબ આવડતો હોય તો કોમેન્ટ અવશ્ય કરજો। તો જવાબ આવશે ઓપ્શન સી, ન્યૂ દિલ્હી। સમયગાળો શું હતો? 14 થી 17 જુલાઈ। અને કેટલા પ્રદર્શકોએ ભાગ લીધો હતો? તો 16થી વધુ પ્રદર્શકો અને 70,000થી વધુ ખરીદદારો અને અનેક દેશોની ભાગીદારી સાથે ભારતના સમગ્ર ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનનું પ્રદર્શન યોજ્યું હતું। પ્રશ્ન નંબર 4, ગુજરાતની કઈ સંસ્થાને ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે? મિત્રો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। જેને આવડતો હોય કોમેન્ટ અવશ્ય કરજો। ઓપ્શન આવશે સી, ઇન્ડેક્સ ટીબી। તેનું મિત્રો ફૂલ ફોર્મ શું થાય? તો ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો। વિસ્તૃતમાં માહિતી સાઈડમાં આપેલી છે મિત્રો, તો તેનું વાંચન અવશ્ય કરવું। પ્રશ્ન નંબર 5, કયા રાજ્ય સરકારે મુખ્યમંત્રી હેલી ટુરિઝમ અને હવાઈ પ્રવાસન સેવા યોજના 2026 શરૂ કરી છે? મિત્રો, જવાબ આવડતો હોય કોમેન્ટ કરજો। જવાબ આવશે ઓપ્શન બી, બિહાર। તો બિહાર રાજ્યનું કેપિટલ શું છે? તો પટણા। ત્યાંના સીએમ કોણ છે? તો સમ્રાટ ચૌધરી। અને બિહારના ગવર્નર છે આરિફ મોહમ્મદ ખાન। પ્રશ્ન નંબર 6, કઈ ટેલિકોમ કંપનીએ ભારતમાં વ્યાપારી ઉપયોગ માટે સેટેલાઇટ ફોન લોન્ચ કર્યો છે? મિત્રો, આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે। તો જે મિત્રોને જવાબ આવડતો હોય તે કોમેન્ટ અવશ્ય કરજો। આનો જવાબ આવશે ઓપ્શન એ, BSNL। મિત્રો, આનું પરથી બીજો એક પ્રશ્ન બને છે કે BSNLનું પૂરું નામ શું છે? તો ભારત સંચાર નિગમ લિમિટેડ। પ્રશ્ન નંબર 7, હાલમાં કયા રાજ્ય સરકારે તેની મહિલા સમૃદ્ધિ યોજનાનું નામ બદલી નાખ્યું છે? આ ભારતની
100 ઉપર યોજનાઓમાંની એક આ યોજના છે, તેનું નામ બદલ્યું છે। તો આનો જવાબ આવડતો હોય કહેજો મિત્રો। તો મિત્રો આનો જવાબ આવશે દિલ્હી। અને નવું નામ શું કર્યું છે? તો દિલ્હી લક્ષ્મી યોજના। અત્યારે હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી કોણ છે? તો રેખા ગુપ્તા। મહિલાને કેટલી સહાય આપવામાં આવે છે? તો ₹2500। પ્રશ્ન નંબર 8, CGI સૂર્યકાંતે હાલમાં ટાવર ઓફ જસ્ટિસનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? મિત્રો જવાબ આવડતો હોય કોમેન્ટ અવશ્ય કરજો। જવાબ આવશે ઓપ્શન એ, ગુરુગ્રામ। તો ગુરુગ્રામ ક્યાં આવેલું છે? તો હરિયાણાની અંદર। પ્રશ્ન નંબર 9, હાલમાં બ્રિક્સ એમ્પ્લોયમેન્ટ વર્કિંગ ગ્રુપની બેઠક ક્યાં યોજાઈ હતી? મિત્રો આ પણ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે 16 જુલાઈના કરંટ અફેર્સનો। તો જે મિત્રોને જવાબ આવડતો હોય કોમેન્ટ કરજો। એનો જવાબ આવશે ઓપ્શન એ, હૈદરાબાદ। હૈદરાબાદના તેલંગાણામાં 13 જુલાઈ 2026 દરમિયાન યોજાઈ હતી અને આ ભારતની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી। પ્રશ્ન નંબર 10, કોને ફ્રાન્સના લિયોન શહેરમાં આવેલા પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટ લ્યુમિયર ખાતે વોલ ઓફ ફિલ્મ મેકર્સ પર પ્લેક નામની તકતી આપીને સન્માનિત કરાયા છે? તો મિત્રો આનો જવાબ આવડતો હોય કોમેન્ટ કરજો। જવાબ આવશે ઓપ્શન એ, SS રાજામૌલી। પ્રશ્ન નંબર 11, કયા દેશના જ્યેષ્ઠ વર્ણ મહાવીરાને યુનેસ્કો એશિયન પેસિફિક હેરિટેજ એવોર્ડ 2025થી સન્માનિત કરાયા છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ, નેપાળ। નેપાળના લલિતપુર ખાતે આવેલ જ્યેષ્ઠ વર્ણ મહાવિહારને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ 2025નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। પ્રશ્ન નંબર 12, ટ્રીબેક્સ ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ કોને લોન્ચ કર્યું છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ, જુએલ ઓરામ, જે કેન્દ્રીય જનજાતિ બાબતોના મંત્રી છે અને તેનું સ્થળ છે ઓડિશાનું ભુવનેશ્વર। મિત્રો રોજે રોજ આપણી ચેનલ ઉપર 15 થી 16 MCQ કરંટના પ્રશ્નોનું ડિસ્કશન કરવામાં આવે છે। તો જે મિત્ર ચેનલમાં જોડાવા માંગતા હોય તે અવશ્ય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જજો। પ્રશ્ન નંબર 13, હાલમાં ભારતીય ભાલા ફેંકનાર આનંદસિંહ એ એશિયન અંડર 23 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 80.57 મીટરના પોતાના શ્રેષ્ઠ થ્રો સાથે કયો મેડલ જીત્યો છે? તો મિત્રો સાઈડમાં વિસ્તૃત માહિતી આપેલી છે। આનો જવાબ આવશે ઓપ્શન એ, ગોલ્ડ મેડલ। પ્રશ્ન નંબર 14, હાલમાં પ્રકાશિત ગ્લોબલ એર પાવર રેન્કિંગ 2026માં ભારતીય વાયુસેનાને ક્રમ કેટલામો છે? તો મિત્રો સાઈડમાં વિસ્તૃત માહિતી આપેલી છે। જવાબ આવશે ઓપ્શન સી, 3જા ક્રમે। ભારતે 2022 પછી 5મી વખત આ સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં ચીનને પાછળ છોડી દીધું છે।
WDMM એનું ફૂલ ફોર્મ યાદ રાખવું મિત્રો. પ્રશ્ન નંબર 15. હાલમાં લદ્દાખ એ કયા દેશમાં પ્રીમિયમ ખુબાની જરદાળુ નિકાસ કરવાનું શરૂ કર્યું છે? મિત્રો આ મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન છે અને જેને જવાબ આવડતો હોય તે કોમેન્ટ કરજો. મિત્રો તો આનો જવાબ આવશે ઓપ્શન સી, UAE. UAE નું ફૂલ ફોર્મ શું છે? તો સંયુક્ત આરબ અમીરાત.